બધા મિત્રોને જય વડીચીમાં જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો। અને મિત્રો આજે આપણે વિડીયો હવારમાં બનાવ્યો હતો અને આજ સાંજે બનાવવાની ઈચ્છા થઈ ગઈ એટલે હોજનો પણ આજ થોડોક વિડીયો બનાવી લે। ચાલો જો મિત્રો આ છે મુન્નીબેન રોટલા બનાવે છે। જો કેવા રોટલા બનાવે છે મુન્નીબેન। રોટલા બનાવો છો? તમારા મિત્રને કોઈ કેવું છે? બધા મિત્રોને જય માતાજી। અમારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જો હું રોટલા કરું તમારે ખાવા હોય તો આવી જજો। કોમેન્ટમાં લખજો હું રોટલા કેવા કરું છું। બધા મિત્રોને જય માતાજી। ચલો મિત્રો તમને મુન્નીબેને કીધું કે વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એમ કહે છે કે રોટલા કેવા બનાવવું છે કોમેન્ટ લખવાનું ભૂલજો મત। મુન્નીબેન એમ કહે છે મિત્રો એટલે કોમેન્ટમાં લખજો કે મુન્નીબેન કેવા રોટલા બનાવે છે। જો હું બતાડું તમને, હજી રોટલા કુમા કરવાની ઉંમર નથી છતાં રોટલા કરે છે મજબૂરીના કારણે મિત્રો। અને જો આ પણ એક રોટલો તો બનાવ્યો, આ બીજો રોટલો બનાવે છે। હા જો મિત્રો આ મુન્નીબેને રોટલો બનાવ્યો છે, એવો કેવો ગોળ બનાવ્યો છે કોમેન્ટમાં લખજો। અને જો આ બીજો પણ રોટલો બનાવ્યો મુન્નીબેને। મિત્રો મુન્નીબેનને ખાવા બનાવવાની ઉંમર નથી પણ મજબૂરીના કારણે ખાવા બનાવવું પડે છે મિત્રો। કેમ કે મિત્રો આ તો સમય શું નથી કરતો, સમય બધું જ કરે છે ને કે આ ઉંમરમાં એમને રમવા ખેલવાના કૂદવાના દાડા છે પણ મજબૂરીના કારણે આ બધું કરવું પડે છે મિત્રો। કેમ કે મુન્નીબેન 2-2.5 મહિનાના હતા અને એમના મમ્મી ઓફ થઈ ગયેલા છે। માતાજી ભગવાનની કૃપા દયા હતી એટલે મુન્નીબેન જો કેટલા મોટા થઈ ગયા અને હાલ ખાવા પણ બનાવવા માંડ્યા છે। હાલ ભણવાનું પણ ચાલુ છે, 7મું ભણે છે। હાલ 12 વર્ષની એમની ઉંમર છે મિત્રો। ઘણું ખરું કામ મુન્નીબેનને કરવું પડે છે મિત્રો મજબૂરીના કારણે। અને મિત્રો આજનો વિડીયો મુન્નીબેન રોટલા બનાવી તમને કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો। જય માતાજી।